ગાંધીનગર શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ સેક્ટરોની ફરતે દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે। જો કે સેક્ટર 23 વિસ્તારમાં દિવાલ સાથે લગાવવામાં આવેલી તારની વાડ હાલ સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે। સેક્ટર 23માં કડી સ્કૂલના ગેટ નંબર 7 થી પેટ્રોલ પંપ તરફ જતા માર્ગ પર છેલ્લા ઘણા સમયથી તારની વાડ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે। તૂટેલા તાર વારંવાર રોડ પર આવી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત તૂટેલા તાર રસ્તા પર ફેલાઈ જતા વાહનોના ટાયરો પંચર થવાની ઘટનાઓ બની રહી છે। ખાસ કરીને દ્વિચક્રીય વાહન ચાલકો માટે આ સ્થિતિ જોખમરૂપ બની રહી છે। સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ સંબંધિત તંત્રને તાત્કાલિક તૂટેલી તારની મરામત કરવા અને રસ્તા પર પડેલા તાર દૂર કરવા માંગ કરી છે, જેથી કોઈ અકસ્માત કે જાનહાનિ જેવી ઘટના ન બને। ગાંધીનગર જિલ્લામાં હાલ સુરક્ષાની નજરે જે તંત્ર દ્વારા દરેક સેક્ટરમાં જે આજુબાજુ જે બોર્ડર લગાવવામાં આવી રહી છે, ત્યારે હાલ આપણે સેક્ટર 23 ઉપરથી જે પેટ્રોલ પંપથી કડીના ગેટ નંબર 7નો રસ્તો છે તે હજી સુધી બોર્ડર લગાવવામાં આવી નથી ને જે જૂને તાર હતા તે જ લગાવવામાં આવે છે ને હાલ તારની તમે શું કહેવાય સુરક્ષા જોઈ શકો છો કે અનેક તાર છે કે અહીંયા આખી તારની જે લેયર છે એ તાર બી આખા તૂટી ગયા છે અને જે હાલ બધા સેક્ટરોમાં જે બોર્ડર છે જે દિવાલો લગાવવામાં આવી છે તે લગાવી દીધી છે, પરંતુ જે આ સેક્ટર 23નો એક જે મુખ્ય રસ્તો છે જ્યાંથી કડી સ્કૂલના બાળકો ને આ બાજુ ગુરુકુલ સ્કૂલના બાળકો આ રસ્તેથી દરરોજ પસાર થતા હોય છે, પરંતુ અહીંયા હજુ સુધી પેલું દિવાલ લગાવવામાં આવી નથી। શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર।